આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. મેડમ કોમલ, આપને હું સૌથી પહેલો પ્રશ્ન આજ પૂછવા માંગુ છું કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એવું કહેવા માંગે છે કે ભારતીયોની ઊંચાઈ ઘટી રહી છે. પુરુષો અને મહિલાઓની ઊંચાઈમાં સરેરાશ ઘટાડો આવ્યો છે. તો આપના હિસાબથી આના જેનેટિક અને નોન જેનેટિક રીઝન્સ શું હોઈ શકે છે? સો અંકિતાબેન, થેન્ક યુ આ ક્વેશ્ચન પૂછવા માટે. અને અત્યારના સમયનો એક બહુ જ મહત્વનો મુદ્દો તમે ઉઠાવ્યો છે. આજે જે આપણે વાત કરીએ છીએ એ બાળકોમાં જે ઊંચાઈ અને એમનામાં જે પોષણના લીધે જે તકલીફો થઈ શકે છે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. સો તમારા પ્રશ્નને જવાબ આપવા માટે પહેલાં હું તમને એ જણાવીશ કે આજનો જે દિવસ છે એને વિશ્વ સ્તરે સેલિબ્રેટ કરવામાં આવે છે, મનાવવામાં આવે છે, ઉજવવામાં આવે છે એક્શન અગેન્સ્ટ સ્ટન્ટિંગ ડે તરીકે. એટલે કે તમારી ઉંમર પ્રમાણે જો તમારી હાઇટ ઓછી હોય તો આપણે જેને કહીએ ઠીંગણાપણું કે જેને સ્ટન્ટિંગ કહીએ અંગ્રેજીમાં, એના લગતા પરિબળો અને એની અગેન્સ્ટ તમે કેવી રીતે એને હરાવી શકો એના માટેના ડિસ્કશન માટે ઇન્ટરનેશનલી આ દિવસને મનાવવામાં આવે છે. હવે પરિબળો કયા કયા પરિબળોના લીધે આવું થઈ શકે? હવે નેશનલ ફેમિલી સર્વેની જે તમે હમણાં વાત કહી કે બીજા બધા જગ્યાએ દુનિયાભરમાં જેમ બધા લોકોની ઊંચાઈ વધી રહી છે વર્ષ વધતાની સાથે, એની કમ્પેરિઝન એની સરખામણીમાં જ્યારે ભારતનો ડેટા સામે આવ્યો ત્યારે સરપ્રાઇઝિંગલી આપણને જાણવા મળ્યું કે આપણા બાળકોની અને આપણી ઓવરઓલ ઊંચાઈ તો ઘટી રહી છે. હવે આના પરિબળો બે પ્રકારના હોઈ શકે. એક પરિબળ હોઈ શકે કે જે તમે જે આહાર લો છો, જે તમે વાતાવરણમાં રહો છો, એ વાતાવરણ કેવી રીતે આને અફેક્ટ કરે છે. એમાં સૌથી મોટો ફાળો આવે તમારા પોષણનો. તમે જે ખોરાક ખાઓ છો, તમારા માતા પિતા કેવી જિંદગી જીવે છે, તમારા ઘરમાં સારો આહાર લેવાની આદતો કેવી છે, એ બધા પરિબળો. અને બીજું એક મોટું પરિબળ આવે કે જેમાં તમારા માતા પિતાની ઊંચાઈ, એ લોકો ને માં કોઈ ડેફિશિયન્સી છે કે નહીં, પ્રેગ્નન્સી ટાઈમે જ્યારે પ્રેગ્નન્સી હતી એ વખતે તમારી માતાની કન્ડિશન કેવી હતી, એ બધા પરિબળો અસર કરે છે. એટલે જો કહેવાનું આવે તો ઓછી ઊંચાઈ કે ઠીંગણા પડવું એ બંને પ્રકારના પરિબળોના કોમ્બિનેશનથી થતી એક વસ્તુ જોવા મળે છે ભારતમાં. જી બિલકુલ. અને એમાં પણ જ્યારે આપણે ડેટાની વાત કરીએ તો કહેવાય છે કે ગુજરાતનો ડેટા સૌથી વધારે આવેલો છે, કે સૌથી વધારે પડતા લોકો ગુજરાતમાં ઇફેક્ટેડ છે કે આ પ્રોબ્લેમ, જેમની હાઇટ ઓછી છે. અને